પ્રહલાદે ભગવાનને કીધું, ભગવાન મને ઇન્દ્રિયો ઉપર સંયમ આપો. ભગવાને કીધું, આજ મને ઈચ્છા થઈ છે તારી સ્તુતિ સાંભળીને, એટલે મારે હજી તને એક વરદાન આપવું છે, કંઈક બેટા માગી લે ને. હિરણ્યકશ્યપુના દીકરાએ શું માંગ્યું ખબર છે? એને કીધું, ભગવાન જો હું તારી પાસે માંગુ તો હું વેપારી કહેવાઉં. હા, ભગવાન પાસે દરરોજ જઈને માંગ્યા જ કરીએ તો પછી આપણે ભગવાન માટે થોડા જઈએ છીએ, આપણી ઈચ્છાઓ આપણી માનતાઓ પૂરી કરવા માટે જઈએ છીએ. પ્રહલાદે કીધું, નહીં ભગવાન, મારે કશું જોતું નથી. ભગવાને કીધું, માંગ ને, કાંઈક તો માંગ. અને ત્યારે ભગવાનની પાસે પ્રહલાદે માંગ્યું છે, ભગવાન બીજું કંઈ નથી જોતું, એક ઈચ્છા છે. શું? કે મારા બાપને તમારા ચરણની અંદર તમારું ધામ મળે. હિરણ્યકશ્યપુએ શું શું કર્યું તું પ્રહલાદારે? આપણા બાપુજી કે બાગ એક દી કંઈક વધારે પડતા બે શબ્દ કહી દે, હા, તો બાને કાઢી મૂકે, બાપુજીને કાઢી મૂકે. બાપુજી બળીઓ લઈને મારતા હતા ને, તો હિરણ્યકશ્યપુ મર્યા પછી પ્રહલાદે એના બાપનો મોક્ષ માંગ્યો. ગમે એટલી નફરત કરીએ, ગમે એટલું આપણે એને આમ ધુત્કાર કરીએ, પણ સાહિત્ય કહે, વેદ કહે, પુરાણ કહે કે એવું કરવાથી તમે મા બાપના ઋણમાંથી મુક્ત થઈ શકતા નથી. નકર મારી નાખ્યા પછી ક્યાં હરવણું કરવાનું હોય? કોકને મારી નાખ્યા, આપણે આપણા ભાઈને મારી નાખ્યું પછી હરવણું કરવાનું હોય? જાગો છો? આજ તો જાગશો જ. ગરમી થાય છે ને બહુ, મને થાય છે, કાંઈ ચિંતા નહીં કરો. પરીક્ષા હોય ને, ક્યારેક ક્યારેક પરીક્ષા હોય તો પરીક્ષા છે. તો મારી નાખ્યા પછી શ્રાદ્ધ ન કરવાનું હોય એવું તમારું કહેવાનું છે ને? બરોબર ને? આમ બોલો કા ના પાડો? કોકને મારી નાખીએ, આપણા ભાઈને આપણે મારી નાખીએ, પછી આપણે એનું શ્રાદ્ધ કરવું જોઈએ કે નહીં? કરવું જોઈએ? હાલો રેડી, એક જવાબ કરાય. લ્યો જવાબ દો, પછી હું તમને કહું. કરવું પડે, સાચી વાત છે. સાચો જવાબ ઈ છે, કરવું પડે. કોણે કર્યું? પાંડવો મૃત્યુ પામ્યા, કૌરવો મૃત્યુ પામ્યા. જો કે તમે પાંડવો મૃત્યુ પામ્યા હોય તો હા પાડો એમ છો, તમે કઈ ના પાડો એમ. કૌરવો મૃત્યુ પામ્યા પછી દ્વારિકાધીશ ભગવાને પાંડવોને કીધું છે કે જ્યાં સુધી દાદા ભીષ્મનું, જ્યાં સુધી દુર્યોધનનું, જ્યાં સુધી તમે તમારા પૂર્વજોનું શ્રાદ્ધ ન કરો ત્યાં સુધી પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકતા નથી. એટલા માટે પૂર્વજોનું શ્રાદ્ધ. નહીતર, અને સીધી વસ્તુ છે ને, એક વ્યવહાર છે. પરીક્ષિતનો મોક્ષ થવાનો છે. શા માટે મોક્ષ થવાનો છે? કીધું એના બાપુજીનો થઈ ગયો છે. અભિમન્યુનો મોક્ષ થઈ ગયો છે. અભિમન્યુનો મોક્ષ થઈ ગયો છે. કારણ કે અર્જુનનો થઈ ગયો છે. અર્જુનનો થઈ ગયો ત્યાં પણ જુઓ, અર્જુનનો મોક્ષ થયો કારણ કે પાંડુનો થઈ ગયો છે. સાદી ને સીધી ભાષાની આપણે વાત કરીએ, મંડળીમાં બાપુજીનું લેણું હોય તો દીકરાને મંડળીમાં ઉપાડ મળે કે ન મળે? આવો જ, જેવો આવો વ્યવહાર છે એવો જ ઉપર છે. જ્યાં સુધી બાપુજી ભટકતો હોય ત્યાં સુધી છોકરાને કોઈ દી મોક્ષ ન મળે. એટલા માટે પોતાના પૂર્વજોના મોક્ષ માટે સંતાનોએ સત્કર્મ, સત્ક્રિયા કરવી જોઈએ. પછી મોક્ષ અને બંધન કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે ને. કોને મોક્ષ આપવું, કોને બંધન આપવું, એ ભગવાનના હાથમાં છે.